ચલો ભાઈ આપણી જોડે આટલા સમીકરણ છે અત્યારે alpha L is equal to delta L by L into 1 upon delta T બોલો છે આ સમીકરણ alpha A is equal to delta A by A into 1 upon delta T અને ત્રીજું સમીકરણ alpha B is equal to delta B by B into 1 upon delta T ક્લિયર છો ऑलरेडी આપણે એવું સાબિત કરીને બેઠા છીએ alpha v is equal to 3 times alpha l બોલો ક્લિયર છો હવે ધારી લો કે આ એક લંબચોરસ પદાર્થ ભાઈ આ લંબચોરસ પદાર્થ જે છે એની લંબાઈ ધારી લો કે x એની પહોળાઈ ધારી લો કે y છે અત્યારે એનું ક્ષેત્રફળ કેટલું તો પદાર્થનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ x into y તો ક્લિયર છો અત્યારે તાપમાન કઈ છે હવે એના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો પદાર્થના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો કરતા ચલો ભાઈ તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો કરું તો લંબાઈ અને પહોળાઈમાં કંઈક વધારો થશે કરતા લંબાઈમાં થતો વધારો ધારી લો કે ડેલ્ટા x તો બોલો એ ડેલ્ટા x આ સૂત્રની મદદથી લખાશે ઇઝ ઇક્વલ ટુ આલ્ફા l ઇન્ટુ x ડેલ્ટા t બોલો લખાય આવું ઓકે આ ડેલ્ટા x જેટલો વધારો ધારી લો કે આ વધારો ડેલ્ટા x ક્લિયર છો પહોળાઈમાં વધારો डेल्टा y છે ધારી લો તો આ સમીકરણ પ્રમાણે આલ્ફા l y ડેલ્ટા t થશે ભાઈ બોલો ક્લિયર છો આ સમીકરણ 1 આ સમીકરણ 2 ભાઈ આ ડેલ્ટા y જેટલો વધારો આ ડેલ્ટા y તો જુઓ તો હવે પદાર્થ આવો થઈ ગયો તો પદાર્થના ક્ષેત્રફળમાં વધારો થઈ ગયો હવે ક્ષેત્રફળમાં વધારો એટલે બોલો આટલું ક્ષેત્રફળ વધ્યું એક ભાગ એક આ બીજો ભાગ અને આ ત્રીજા ભાગનું છે આ ત્રણેય ભાગના ક્ષેત્રફળનો વધારો એટલે કે આ ત્રણેય ભાગનું ક્ષેત્રફળનો સરવાળો કરો તો બોલો ક્ષેત્રફળમાં થયેલો વધારો મળી જાય તો ક્ષેત્રફળમાં થતો વધારો પદાર્થના ક્ષેત્રફળમાં થતો વધારો ડેલ્ટા a બરોબર ભાગ 1 નું ક્ષેત્રફળ ભાઈ ભાગ 1 એટલે આ એની લંબાઈ x પહોળાઈ ડેલ્ટા y એટલે x ડેલ્ટા y પ્લસ ચલો ભાઈ આ બીજા ભાગનું ક્ષેત્રફળ तो लंबाई डेल्टा x पौड़ाई डेल्टा y डेल्टा x इंटू डेल्टा y प्लस त्रीजा भागનું ક્ષેત્રફળ લંબાઈ y તો પહોળાઈ डेल्टा x y इंटू डेल्टा x બોલો ક્લિયર છો डेल्टा x डेल्टा y ની કિંમત તો સમીકરણ 2 માં જે મારી જોડે જુઓ મૂકી દો चलो માટે ડેલ્ટા a બરોબર ચલો x m ના m ડેલ્ટા y ની જગ્યાએ શું લખવાનું છે આલ્ફા l y ડેલ્ટા t ક્લિયર છો અને આ ડેલ્ટા y માં લખાઈ ગયા હવે વાત આવશે પ્લસ ભાઈ ડેલ્ટા x ડેલ્ટા y ના બંનેનો ગુણાકાર તો આલ્ફા l * આલ્ફા l એટલે આલ્ફા l સ્ક્વેર *
ઇન્ટુ એક્સ વાય ઇન્ટુ ડેલ્ટા ટી નો વર્ગ બોલો લખાય આવું ચલો પ્લસ વાય ડેલ્ટા એક્સ એટલે વાય એમના એમ ચલો ડેલ્ટા એક્સ ની કિંમત આ રહી આલ્ફા એલ એક્સ ડેલ્ટા ટી અહીંયા તમે લખી શકો કારણ સમીકરણ 2 પર બોલો ક્લિયર છો હવે અહીંયા આગળ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 હશે આપણે તાપમાનમાં કે બહુ મોટો વધારો નથી કરવાનો સૂક્ષ્મ વધારો કરીએ તો ડેલ્ટા ટી સ્ક્વેર એ એપ્રોક્સિમેટલી 0 કારણ કે અતિ સૂક્ષ્મ થઈ ગયું તો આ ડેલ્ટા ટી સ્ક્વેર વાળું પદ તો 0 થઈ ગયું તો ધ્યાનથી જુઓ આગળ x y આલ્ફા એલ ડેલ્ટા x y આલ્ફા એલ ડેલ્ટા ટી આ તો બંને સેમ સેમ છે તો પહેલું અને ત્રીજું પદ સરખું છે એટલે 2 ટાઈમ્સ x y આલ્ફા એલ ડેલ્ટા ટી બોલો લખાશે આવું પણ x y એટલે તો a શરૂઆતનું ક્ષેત્રફળ માટે ડેલ્ટા a ઇઝ ઇક્વલ ટુ 2a આલ્ફા એલ ડેલ્ટા ચલો એને છેદમાં લઈ જાઓ તો શું થશે ડેલ્ટા a બાય a અને આ ડેલ્ટા ટી ને છેદમાં લઈ તો શું રહેશે કે 2 આલ્ફા on delta a by a into 1 upon delta t એટલે તો alpha a છે માટે alpha a is equal to 2 times alpha બોલો ભાઈ ક્લિયર છો તો તમને આ alpha a અને alpha l વચ્ચેનો સંબંધ મળે લાસ્ટ લેક્ચરમાં alpha b અને alpha l વચ્ચેનો સંબંધ મળ્યો આ વખતે આલ્ફા a અને આલ્ફા l વચ્ચેનો સંબંધ મેળવ્યો જેને આપણે કહીએ ઉદાહરણ નંબર 1 બોલો ક્લિયર છો તેમાં x અને y ની જગ્યાએ a અને b નામ આપેલા છે ફેર એટલો છે બોલો આવડે ખ્યાલ આવ્યો છે ભાઈ તાપમાન સાથે ઉદ્ભવતું દાબીય બળ અથવા દાબીય પ્રતિબળ અથવા તણાવ પ્રતિબળ તાપમાનમાં ફેરફારને કારણે ઉદ્ભવતું દાબીય પ્રતિબળ ધારી લો આપણી જોડે આ બે દ્રઢ આધાર છે આ જે બે દ્રઢ આધાર છે એની વચ્ચે એક L લંબાઈનો તાર અથવા સળિયો જોડી દીધેલો છે ક્લિયર છો હવે તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો તારને બંને છેડે દ્રઢ આધાર છે તારની લંબાઈ L છે હવે તારના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો કરતા ચલો તાપમાનમાં ડેલ્ટા ટી નો વધારો કરવો એટલે શું થશે લંબાઈમાં ડેલ્ટા ટી નો વધારો થાય પણ અહીંયા તો દ્રઢ આધાર છે બંને તો લંબાઈને વધવા માટે જગ્યા જ નથી રાખી આપણે તો લંબાઈ વધશે કઈ રીતે એટલે લંબાઈને વધવું છે પણ બંને બાજુ દ્રઢ આધાર છે એટલે અહીંયા આગળ દાબીય વિકૃતિ ઉત્પન્ન થશે ક્લિયર છો ને એને કારણે દાબીય પ્રતિબળ ઉદ્ભવશે ક્લિયર છો વધારો કરતા તારની લંબાઈમાં ડેલ્ટા L જેટલો વધારો થઈ શકતો નથી
કારણ કે બંને છેડા જડિત આધારથી જોડેલ છે. તેને કારણે તારમાં દાબીય પ્રતિબળ ઉદ્ભવે છે, જે આપણે શોધવું છે. તો પહેલા તો અહીંયા ઉદ્ભવતી દાબીય વિકૃતિ શું? તો કે ડેલ્ટા L બાય L ઇઝ ઇક્વલ ટુ, તો આપણને તો સૂત્ર ખબર છે, આલ્ફા L ઇન્ટુ ડેલ્ટા ટી. ડેલ્ટા L બાય L ઇઝ ઇક્વલ ટુ આ ડેલ્ટા ટી નામ લઈ જાવ એટલે આલ્ફા L ઇન્ટુ ડેલ્ટા ટી. આ શું થયું? દાબીય વિકૃતિ અથવા પ્રતાણ વિકૃતિ. અથવા દાબીય વિકૃતિ. હવે દાબીય પ્રતિબળ ઇઝ ઇક્વલ ટુ યંગ મોડ્યુલસ ગુણ્યા દાબીય વિકૃતિ. ચલો ભાઈ, ઇઝ ઇક્વલ ટુ યંગ મોડ્યુલસ એમનો એમ ભાઈ આનું મૂલ્ય છે આલ્ફા એલ ડેલ્ટા. તો બોલો દાબીય પ્રતિબળ મળી જશે. જો મને આ તારના આડછેદનું ક્ષેત્રફળ ખબર હશે તો દાબીય પ્રતિબળ બરોબર હું F બાય A પણ લખી શકું, જ્યાં F શું? લાગતું બળ. તાપમાન વધવાથી બંને છેડા પર લાગતું બળ, દાબીય બળ પણ એને કહી શકીએ. તો એ બળ કેટલું થાય? તો કે F ઇઝ ઇક્વલ ટુ AY આલ્ફા L ડેલ્ટા. બોલો ક્લિયર છે? ખ્યાલ આવ્યો છે? આનાથી હું ધારી લો કે તાપમાન ડેલ્ટા ટી જેટલું ઘટાડીએ તો લંબાઈમાં શું થશે? ડેલ્ટા ટી જેટલો ઘટાડો થશે એટલે તણાવ ઉત્પન્ન થશે, તો ત્યાં તણાવ પ્રતિબળ સર્જાય. બોલો ક્લિયર છે? ખ્યાલ આવ્યો છે? પડે ખબર? કમ્પ્લીટ. બોલો આટલે સુધીમાં કોઈને ક્યાંય ન ખબર પડી એવું કંઈ? બોલો ભાઈ, આ ખ્યાલ આવી ગયો છે? જવા દઉં? ક્યાંય કોઈ પ્રોબ્લેમ? ચલો હવે અહીંયા ચલો સામાન્ય રીતે પ્રવાહી પદાર્થનું કદ પ્રસરણાંક તાપમાન પર આધાર રાખતો નથી. કોનો? પ્રવાહી પદાર્થનું કદ પ્રસરણાંક એ તાપમાન પર આધાર રાખતો નથી. પણ વાયુ પદાર્થનો કદ પ્રસરણાંક એ તાપમાન પર આધાર રાખે છે. મારે સાબિત કરવું છે કે વાયુનો કદ પ્રસરણાંક તાપમાન પર આધારિત છે. તો ભાઈ આપણે જાણીએ છીએ આદર્શ વાયુ માટે વાયુ અવસ્થા સમીકરણ લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા. ભાઈ આદર્શ વાયુ માટેનું સમીકરણ PV બરોબર mu r સમીકરણ. હવે હું દબાણ અચળ રાખું તાપમાનમાં વધારો કરતા કદમાં વધારો થશે.
તો સમીકરણ શું થશે? P delta V is equal to mu r delta t. બોલો લખાય આવું? સમીકરણ 2 અને સમીકરણ 1 નો ગુણોત્તર લેતા, સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 લેતા, P delta V ભાગ્યા PV, that means PV તો કેન્સલ, delta V by V rest is equal to mu r delta t ભાગ્યા mu r t. બોલો mu r કેન્સલ, delta t by, चलो आ डेल्टा टी ने आम લઈ આવાય તો શું થશે? डेल्टा v by v into 1 upon delta t is equal to 1 by t. भाई डेल्टा v by v into 1 upon delta t એટલે તો પદ પ્રસરણાંક આલ્ફા is equal to 1 by t. આ સમીકરણ દર્શાવે છે કે વાયુનું કદ પ્રસરણાંક એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. બોલો ક્લિયર છો? એનો અર્થ એવો કે તાપમાન વધે તેમ કદ પ્રસરણાંક ઘટે. ધારી લો કે આદર્શ વાયુ માટે ભાઈ 0 સેલ્સિયસ એટલે કે 273 કેલ્વિન તાપમાને કદ પ્રસરણાંક 3.7 into 10⁻³ કેલ્વિન ઇન્વર્સ છે. ભાઈ ઓરડાના તાપમાને તેનું મૂલ્ય એટલે 0 સેલ્સિયસ થી ઓરડાનું તાપમાન ધારી લો કે આપણે 20 સેલ્સિયસ લઈએ તો તાપમાનમાં મેં શું કર્યું? તો એનો કદ પ્રસરણાંક શું થાય છે? ઘટે છે. ઘટીને 3.3 into 10⁻³ કેલ્વિન ઇન્વર્સ થઈ જાય છે. ક્લિયર છો? તો આપણને ખબર પડે કે તાપમાન વધે છે એમ કદ પ્રસરણાંકમાં શું થાય છે? બોલો ખ્યાલ આવે? પડે ખબર? જો ભાઈ ચેપ્ટરનો એક પાર્ટ પૂરો થાય છે. હવે ચેપ્ટરના બીજા ભાગ તરફ જવું છે. ચેપ્ટરનો આજે બીજો ભાગ તરફ જે જઈએ છે કે સ્ટાર્ટિંગ થાય છે વ્યાખ્યાઓ. એટલે આપણને એની વ્યાખ્યાઓ ધ્યાનમાં રાખવાની રહેશે. એનો અર્થ એવો છે કે હેતુલક્ષી પ્રશ્નોમાં એ બધું પૂછે. ક્લિયર? ભાઈ ઉષ્માધારિતા પહેલો શબ્દ ઉષ્માધારિતા. ભાઈ કોઈ પદાર્થ કેમ દર ધરાવતો કોઈ પદાર્થ એના તાપમાનમાં જો વધારો કરવો હોય તો મારે ઉષ્મા ઉર્જા બહારથી આપવી પડે, જે હવે આપણને ખબર છે. જો તાપમાનમાં ઘટાડો કરવો હોય તો પદાર્થમાંથી ઉષ્મા ઉર્જા મને લઈ લે. ક્લિયર છે? જો પદાર્થના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો કરવા માટે આપવી પડતી ઉષ્માનો જથ્થો ધારી લો કે ડેલ્ટા ક્યુ હોય તો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ને તે પદાર્થની ઉષ્માધારિતા કહે છે. ફરી બોલું છું, એમ જળના પદાર્થ ના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જા ડેલ્ટા ક્યુ છે. તો डेल्टा क्यू बाय डेल्टा टी ने पदार्थनी उष्माधारिता કહે છે.
પદાર્થની ઉષ્મા ધારિતા કહે છે. એને સંકેતમાં કેપિટલ S વડે દર્શાવીએ છીએ. is equal to delta Q by delta T તેનો એકમ તો કે SI એકમની વાત છે. તો આ ઉષ્મા ઊર્જાનો એકમ જૂલ અને તાપમાનનો SI એકમ કેલ્વિન માટે જૂલ. તેનું પાસું કોઈ પૂછે તો M1L2 T-2 K-1. બોલો ક્લિયર છો? ઉષ્મા ધારિતાનો આધાર તો કે પદાર્થના દળ. કેમ દળ ઉપર? તો કે ધારી લો કે મારી જોડે 100 ગ્રામ પાણી છે અને બીજી બાજુ 200 ગ્રામ પાણી છે. બંનેના તાપમાનમાં મારે એક સરખો વધારો ડેલ્ટા ટી કરવો છે. તો શું બંને કિસ્સામાં આપવી પડતી ઉષ્મા ઊર્જાનો જથ્થો એક સરખો હશે ખરો? તો કે જ્યાં પાણીનો જથ્થો વધારે છે તમારે વધારે ઉષ્મા ઊર્જા આપવી પડશે. ધેટ મીન્સ દળ ઉપર આધાર રાખે છે ઉષ્મા ધારિતા. દળ વધારે હશે તો ઉષ્મા ધારિતાનું મૂલ્ય વધી જશે કારણ કે આપવી પડતી ઉષ્માનો જથ્થો વધારે હશે. બે પદાર્થની જાત ઉપર આધાર રાખે છે. 100 ગ્રામ પાણી લઉં અને 100 ગ્રામ સરસવનું તેલ લઉં. બંનેના તાપમાનમાં એક સરખું વધારો પડે. બંનેનું દળ કેવું રાખ્યું? એક સરખું. બંને ઊર્જાના તાપમાને બંનેના તાપમાનમાં એક સરખો ડેલ્ટા ટી જેટલો વધારો કરવો છે. તો સરસવનું તેલ પહેલા ગરમ થઈ જશે એટલે કે એને ઓછી ઉષ્મા ઊર્જા આપવી પડશે કમ્પેરમાં પાણીના સાથે. ખ્યાલ આવ્યો છે? ટૂંકમાં દ્રવ્ય બદલાઈ ગયું તો પણ આપવી પડતી ઉષ્માનો જથ્થો બદલાય અને નંબર પદાર્થના તાપમાન પર આધાર રાખે. પ્રશ્ન છે તાપમાન પર કેવી રીતે આધાર? જસ્ટ વિચાર કરો. ધારી લો કે અત્યારે મારી જોડે પાણી જે છે એ 10°C છે. એના તાપમાનમાં 20°C નો વધારો કરવો છે. તો 10°C થી વધારીને 30°C કરવા માટે જે ઊર્જા આપવી પડે એના કરતા જો એ જ પાણી મારી જોડે 70°C તાપમાને હશે અને એને 90° એટલે કે 20°C વધારીએ તો 70 ને 20 90 થયું. તો એ 90°C કરવા માટે એટલે તાપમાન બંને કિસ્સામાં સરખું હતું. 10 નું 30 કરવા એટલે કે 20°C વધારવા માટે જે ઊર્જા આપવી પડે એની કમ્પેરિઝનમાં 70 થી 90 કરવા માટે આપવી પડતી ઊર્જા ઓછી હશે. ખ્યાલ આવ્યો છે? તો એનું કારણ શું છે? તાપમાન. પેલું 10°C છે, પેલું 70°C. તો તાપમાન પર પણ આધાર રાખે છે. બોલો ક્લિયર છે? ખ્યાલ આવ્યો છે? અર્થાત એક જ પદાર્થ હોય મારી જોડે 1 ગ્રામનો કોપરનો સિક્કો છે અને એક 100 ગ્રામનો કોપરનો સિક્કો છે. બંનેના તાપમાનમાં એક સરખો વધારો કરવો છે તો આપવી પડતી ઊર્જા જુદી જુદી હશે એટલે ઉષ્મા ધારિતા કેવી આવશે? જુદી. તો મારે એક એવું મૂલ્ય શોધવું છે કે જે દળ ઉપર આધાર રાખતું ન હોય. તો એક કામ કરું, અહીંયા m દળની જગ્યાએ એકમ દળની વાત કરી. એકમ દળ ધરાવતા પદાર્થની ઉષ્મા ધારિતાની વાત કરું તો ભાઈ દળ ઉપર આધારિત રહેશે. એ માત્ર કયું દ્રવ્ય છે એની ઉપર આધારિત થઈ જશે. એને આપણે બોલીશું વિશિષ્ટ ઉષ્મા ધારિતા. શું બોલીશું ભાઈ? વિશિષ્ટ ઉષ્મા ધારિતા. વ્યાખ્યા: એકમ દળ ધરાવતા પદાર્થની ઉષ્મા ધારિતાને તે પદાર્થની વિશિષ્ટ ઉષ્મા ધારિતા કહે છે.
એકમ દળ ધરાવતા પદાર્થની ઉષ્માધારિતાને તે પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા કહે છે. બોલો ક્લિયર છો? ધેટ મીન્સ ધારી લો m દળ ધરાવતા પદાર્થની ઉષ્માધારિતા s છે, જે આપણે અહીંયા વાત થઈ. તો એકમ દળ ધરાવતા પદાર્થની ઉષ્માધારિતા કેટલી હશે? s બાય m. આ જગ્યાની વિશિષ્ટ ઉષ્માધારિતા એને સંકેતમાં સ્મોલ s વડે દર્શાવવામાં આવે છે. ક્લિયર? માટે વિશિષ્ટ ઉષ્માધારિતા ને સંકેતમાં સ્મોલ s વડે દર્શાવાય છે. માટે સ્મોલ s ઇઝ ઇક્વલ ટુ capital S by m. પણ capital S is equal to delta Q by delta T. What is equal to delta Q by m delta T. બોલો ક્લિયર છો? તો આને આધારે મારે વ્યાખ્યા આપવી તો આમ પણ અપાય. છેદને એક એકમ લઈ લો એટલે વ્યાખ્યા બને. એકમ દળ ધરાવતા પદાર્થના તાપમાનમાં 1 સેલ્સિયસ જેટલો વધારો કે ઘટાડો કરવા માટે આપવી કે લેવી પડતી જરૂરી ઉષ્માના જથ્થાને તે પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા કહે છે. આમ પણ વ્યાખ્યા આપી શકે. ફરી બોલું છું. એકમ દળ ધરાવતા પદાર્થના તાપમાનમાં 1 સેલ્સિયસ જેટલો વધારો કે ઘટાડો કરવા માટે આપવી કે લઈ લેવી પડતી ઉષ્માના જથ્થાને પદાર્થની વિશિષ્ટ ઉષ્માધારિતા કહે છે. તેને બીજી વ્યાખ્યા પણ આપી શકાશે. તેનો એકમ એકમ એટલે આપણે SI એકમની જ વાત કરીએ છીએ. ધ્યાન રાખ. તો ઓલરેડી S નો એકમ કેપિટલ S નો એકમ તો ખબર છે, જૂલ પર કેલ્વિન ભાગ્યા દળ એટલે કિલોગ્રામ. ધેટ મીન્સ તેનો એકમ જૂલ પર કિલોગ્રામ કેલ્વિન. જૂલ પર કિલોગ્રામ કેલ્વિન. ભાઈ તેનો આધાર શેની પર હશે? તો છે તો આ જ ને. ખાલી એમાં દળ જતું રહ્યું, કારણ કે દળ એક એકમ ફિક્સ કરી દીધું. તો ખાલી દળ શબ્દ ના આવે, શું આવે? પદાર્થની જાત અને તાપમાન. જાત અને તાપમાન પર આધાર રાખે. બોલો તો તેનું પાસું લખવું હોય તો અહીંયા m1 ની જગ્યાએ ખાલી m0 થઈ જશે. તેનું પાસું m0 L2T-2 બોલો ક્લિયર છો? સામાન્ય રીતે તાપમાનમાં બહુ મોટો ફેરફાર ના હોય તો વિશિષ્ટ ઉષ્માધારિતાને અચળ ગણી શકાય. ભાઈ પાણી જે છે ને એની વિશિષ્ટ ઉષ્માધારિતાનું મૂલ્ય બીજા બધા દ્રવ્ય કરતા વધારે છે. અને તેથી જ પાણીનો ઉપયોગ શીતક તરીકે પણ કરી શકીએ છીએ. પાણીનો ઉપયોગ શીતક તરીકે કારની અંદર આપણે શીતક પદાર્થ તરીકે પાણી રેડીએ છીએ રેડિએટરમાં, જેથી કારનું એન્જિન ઠંડુ રહે. એવી જ રીતે એનો ઉપયોગ આપણે પેલું
શેક કરવા માટેની કોથળીમાં પણ પાણી જ ભરી જાય છે. એટલે પેલું ઠંડુ પાડવા માટે પાણી અને પદાર્થને ગરમ કરવા માટે પણ તો એ પ્રશ્ન રહે આવું કેમ? તો કે એની વિશેષ ઉષ્માધારિતા વધારે છે. વિશેષ ઉષ્માધારિતા વધારો એનો અર્થ શું થયો એ સમજીએ. ભાઈ આનો અર્થ આવો થાય કે ડેલ્ટા ક્યુ બરોબર ms ડેલ્ટા t, અર્થાત આ પદાર્થ m દળ ધરાવતા પદાર્થની જો વિશિષ્ટ ઉષ્માધારિતા s હોય તો તેના તાપમાનમાં ડેલ્ટા t જેટલો વધારો કરવો હોય તો ms ડેલ્ટા t જેટલી ઉર્જા બહારથી આપવી પડે. જો તમારે એના તાપમાનમાં ડેલ્ટા t જેટલો ઘટાડો કરવો હોય તો ms ડેલ્ટા t જેટલી ઉર્જા લઈ લેવી પડે. અહીંયા શરત પદાર્થનું સ્વરૂપ બદલાતું ન હોય. જો પદાર્થનું સ્વરૂપ બદલાતું ન હોય ત્યારે પદાર્થના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો વધારો કે ઘટાડો કરવા માટે આપવી કે લઈ લેવી પડતી ઉષ્મા ઉર્જા નું સૂત્ર છે. હવે તમે વિચાર કરો, પાણીની વિશેષ ઉષ્મા બહુ વધારે છે તો એના તાપમાનમાં સૂક્ષ્મ ઘટાડો કરવો હોય તો પણ બહુ બધી ઉર્જાને ગુમાવવી પડે અને આ બહુ બધી ઉર્જા ગુમાવતા વાર લાગશે. માટે પાણીની મદદથી તમે શેક લાંબો સમય સુધી કરી શકશો. લાંબા સમય સુધી એનું તાપમાન ઘટશે. સેમ પરિસ્થિતિ પાણીને તાપમાનમાં તમારે એકમ સેલ્સિયસ પણ વધારો કરવો હશે તો બહુ બધી ઉર્જા આપવી પડશે. એટલે રેડિએટરમાં પાણી રેડેલું હોય તો એને ઉષ્મા ઉર્જા મળે તો પણ ઝડપથી એનું તાપમાન વધશે. ક્લિયર? જો માટે શીતક તરીકે પણ એનો ઉપયોગ કરી શકાય છે. માટે જ જમીન હોય, જમીન એની પર સતત સૂર્યના કિરણો દિવસ દરમિયાન પડે તો એ ઝડપથી ગરમ થશે કમ્પેરિઝનમાં સમુદ્રનું પાણી. કારણ કે પાણીની વિશેષ ઉષ્માધારિતા સૌથી વધારે છે. માટે જ દિવસ દરમિયાન જમીન પરથી આવતા પવનો ગરમ લાગે પણ પાણી પરથી આવતા જે પવનો જે છે એ તમને ઠંડી લહેર આપે છે. રીઝન આખો દિવસ ભલે ઉષ્મા ઉર્જાને મળે પણ એના વિશેષ ઉષ્માધારિતા ખૂબ જ વધારે છે એટલે એનું તાપમાન બહુ ઝડપથી વધતું જ નથી. માટે ઠંડુ છે. માટે એની પરથી જે હવા આવશે પણ ઠંડી આવશે. બોલો ક્લિયર છો? ખ્યાલ આવે છે? માટે રણ પ્રદેશમાં દિવસ દરમિયાન તાપમાન ઝડપથી વધે પણ ખરું અને રાત્રિ દરમિયાન તાપમાન ઝડપથી ઘટી પણ જાય. ક્લિયર? દરિયાઈ પ્રદેશોમાં એવું થશે નહીં, એટલે કે પાણીમાં એવું થશે એનું તાપમાન લાંબા સમય સુધી અચળ હોય. બોલો ક્લિયર છે? બોલો ખ્યાલ આવે? બોલો આ વ્યાખ્યાઓ ખબર પડે છે? કમ્પ્લીટ? શ્યોર? દરેકને ખબર પડી છે? ભાઈ આપણે જે આ વિશિષ્ટ ઉષ્માધારિતાની વાત કરી એ પ્રવાહી કે ઘન પદાર્થની વાત. પણ જો વાયુ પદાર્થની વાત કરતો હોય તો વાયુ પદાર્થને જથ્થો જે છે સામાન્ય રીતે આપણે કિલોગ્રામમાં નહીં મોલમાં લઈએ છીએ. માટે વાયુની જે ઉષ્માધારિતા, જે વિશિષ્ટ ઉષ્માધારિતા એને બોલાય છે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા. શું બોલાય છે ભાઈ એને? મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા. તો જો મારે અહીંયા વાયુ માટે લખવું હોય તો હું શું લખીશ? મોલર
વિશિષ્ટ ઉષ્મા ધારિતા. વ્યાખ્યા શું થશે? તો અહીંયા આગળ આપણે એકમ દળ શબ્દ વાપરતા હતા, એની જગ્યાએ મોલ શબ્દ વાપરીશું. એક મોલ પદાર્થની જગ્યાએ વાયુ ના તાપમાનમાં 1 સેલ્સિયસ બોલો કે કેલ્વિન બોલો, કોઈ ફેર નથી પડવાનો, કારણ કે એ તો તફાવતની વાત છે. પણ સામાન્ય રીતે જ્યારે પણ હવે વાયુની ચર્ચા આવે તો આપણે તાપમાન કેલ્વિનમાં બોલવાનું. એટલે કેલ્વિન જેટલો વધારો કે ઘટાડો કરવા માટે આપવી કે લેવી પડતી જરૂરી ઉષ્માના જથ્થાને મોલર વિશિષ્ટ ઉષ્મા. બોલો ક્લિયર છો? ખ્યાલ આવે છે? વ્યાખ્યા ખાલી મેં કીધા એટલા શબ્દ બદલવાના રહ્યા. શબ્દ બદલીએ. 1 મોલ વાયુના તાપમાનમાં 1 કેલ્વિન જેટલો વધારો કે ઘટાડો કરવા માટે